અને જે સંતોએ આપેલો મંત્ર જયપા કરું જયપા કરું જયપા કરું, અને એમાં મને ભગવાનનો એક હૃદયની અંદર ભગવાનનું દ્રશ્ય દેખાણું અને ધ્યાનમાં ભગવાનને જોયા અને મારા આખા શરીરની અંદર એક રોમાંચિત પુલંકિત થઈ ગયું. પણ થોડી વાર જ ટેક્યું વ્યાસજી, પછી એ દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું અને ત્યારે હું રડવા લાગ્યો કે પ્રભુ તમે ક્યાં ગયા ક્યાં ગયા. ત્યારે આકાશવાણી થઈ કે હે બેટા, હજી તું મારો ભક્ત કાચો છો. આ તો મેં તને મારી ઝાંખી જરાક બતાવી તારી ભક્તિ દ્રઢ થાય એટલે, પણ હજી તું મને પ્રત્યક્ષ નહીં મેળવી શક, કારણ કે એના માટે હજી તારે ઘણું તપ કરવું પડશે. જ્યારે તારો આ જન્મ પૂરો થશે ત્યારે એ તું પ્રલયની અંદર પૃથ્વીના પ્રલય સાથે તું પણ વિલીન થઈ જાય અને પછી બ્રહ્માજીનો પુત્ર બનીને આવીશ અને ત્યારે તું મારો પાર્ષદ બનીશ. ત્યાં સુધી તો ભક્તિ કર. નારદજી કહે છે વ્યાસજી, એ આકાશવાણીએ મને પાછું જીવન આપ્યું. જ્યાં જોઉં ત્યાં ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ જપ કર્યા કરતો, અને ત્યારે સમય આવ્યો અને એ પ્રલયની અંદર હું પણ વિલીન થઈ ગયો અને ત્યારે બ્રહ્માજીના ખોડામાંથી પાછું મારું પ્રાગટ્ય થયું. દેવતાઓએ મને આ 7 સૂરની વીણા આપી છે અને હે વ્યાસજી, મારી ગતિ ક્યાંય અટકતી નથી. જ્યાં જાય નારદજી એનું સ્વાગત કરે છે અને એ નારદજી વ્યાસજીને કહે છે કે જો આ છે ભક્તિનો મહિમા. હા, દાસીનો પુત્ર આજે ભગવાનનો પાર્ષદ બની ગયો. આ ભક્તિને કારણે, જ્ઞાનને કારણે નહીં. જ્ઞાન તો ઘણી વાર જોજો આપણને પાછળ રાખે, કારણ કે એને એક પોતાનું ઓલું હોય કે હું તો સમજુ જ, મારામાં તો આટલું જ્ઞાન છે, આટલી મારા આગળ ડિગ્રી છે. તો ઘણી વાર જોજો એ નરમ ન થઈ શકે, એ નીચે ન બેસી શકે. અને ભક્ત જો એણે તો કીધું કે વ્યાસજી, આજે હું જે કંઈ છું એ કેવલ ભગવાનની ભક્તિને કારણે છું. હવે તો કે મને મારા પિતા બ્રહ્માએ 4 શ્લોક આપ્યા છે. તમે બીજી બધી તો રચના બહુ કરી છે, પણ એ રચના હજી અધૂરી છે, કારણ કે ખાલી જ્ઞાનથી ના જીવાય, ખાલી કર્મથી પણ ન જીવાય. ભક્તિ જોઈએ. હા, બાળક જન્મે તઈ કઈ એને જ્ઞાન ના હોય જો, પણ એ માં હશે ને એટલે બાળક હશે જો, ભલે ને હાવ 6 મહિનાનું હોય, જો એ પ્રેમને સમજે. જો તમે એને જ્ઞાનની જરૂર, માં કઈ ત્યાં હું એના આગળ ગીતાના શ્લોક બોલે છે, ઉપનિષદના શ્લોક બોલે છે. જો એક ઉંમર છે ત્યારે જ્ઞાનની જરૂર નથી હોતી, પણ પ્રેમ વિના તો હાલતું જ નથી. એક ઉંમર થઈ જાય વૃદ્ધાવસ્થા, સમજી લ્યો આપણો હાથ આપણાથી જ્યારે ના ઉપડે ત્યારે કર્મ પણ નહીં થાય. ત્યારે તો કે પ્રેમની ભાષા, એના આગળ માં આગળ બાપા આગળ દીકરો ને વહુ આવીને બેસીએ એ કેવા રાજી થાય. જો પ્રેમ એ પણ ઓળખે, સમજે છે. જ્ઞાન ને કર્મ જીવનભર નહીં થઈ શકે, એનાથી નહીં ચાલે, પણ ભક્તિ પ્રેમ એવી વસ્તુ છે કે જન્મ થાય ને તે મૃત્યુ સુધી એ ભેગી જોઈ છે. અને એ નારદજી કહે છે એ પ્રેમનું શાસ્ત્ર લખો, ભક્તિનું શાસ્ત્ર લખો. વ્યાસજી, હા, નર્કની ને સ્વર્ગની તમે ઘણી વાતો કરી લીધી, ઘણું લખાઈ ગયું, હવે એને છોડો. હવે તો માણસને આમ પ્રેમી બનાવો ભગવાનના. અને જે પ્રેમી હશે ને એ પાપ બાજુ જાહે જ નહીં, ના જાય. એને ખબર જ છે કે મારા માટે આ રસ્તો નથી. એવા મિત્ર હશે ને તો એને કહેશે ભાઈ યાર તારો મારો નહીં મેળખાય, કારણ કે મારા જીવન વિચાર સિદ્ધાંત આખા અલગ છે, આપણા રસ્તા અલગ છે યાર. આજથી આપણે ભેગા નહીં ફરીએ. શું કરવા? એને કોઈ જબરજસ્તી નથી કરી, એ ભક્તિને કારણે, પ્રેમને કારણે. પ્રેમથી જ જીવાય. અન્ન આપણું પોષણ નથી કરતું, કેવલ પ્રેમ કરે છે. આઈટમ ગમે એટલી ઘરે જોજો બનાવી હોય પત્નીએ, પણ એ આવ્યા ભેગો જોજો ઘરમાં ક્યારેક એવું વાતાવરણ બને, દરેકને થતું હોય છે. ક્યારેક એવા યોગ સંજોગ ને એવો સમય ને હોય કે ઘરનું વાતાવરણ જો ડોરાઈ ગયું હોય, આઈટમ સારામાં સારી બધી બની હોય, ડાઇનિંગ માંથી ગોઠવાઈ ગઈ હોય, જોજો તે દિવસે ભૂખ નહીં લાગે. શું કામ? એકબીજાની આંખમાં ક્રોધ છે, એકબીજામાં નફરત છે, એકબીજાને અસંતોષ છે, એકબીજામાં ભૂખ નહીં લાગે. પ્રેમથી જીવે છે માણસ સાહેબ.
પ્રેમથી. પ્રેમનો અર્થ ભક્તિ. નારદજીએ કીધું મને આ 4 શ્લોક મારા પિતા બ્રહ્માજીએ આપ્યા અને આ 4 શ્લોક છે ને એને તમે હૃદયસ્થ કરો અને તમે એને શબ્દબદ્ધ કરો. અને તમારું તો નામ જ વ્યાસ છે. વ્યાસનો અર્થ થાય વિસ્તાર. આનો વિસ્તાર કરો. અને નારદજીએ 4 શ્લોક આપી અને નીકળી ગયા. અને આ બાજુ વ્યાસજીએ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. બ્રહ્મ નદી એવી સરસ્વતી નદીના કિનારે સમ્યાપ્રાસ નામના આસનની અંદર આસન પ્રાણાયામ કરી અને એ બેઠા છે અને ધ્યાન ભગવાનનો ધર્યું. અને ધ્યાનમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આખી લીલાના દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી એ સમાધિમાં જ કલમ ઉપડી. જે દર્શન થાય છે જ્ઞાન ચક્ષુથી એ શબ્દબદ્ધ કરતા જાય છે, લખતા જાય છે. એટલે ભાગવત છે ને એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. એનો વાચ્યાર્થ અલગ હોય, વ્યંગ્યાર્થ અલગ હોય. આમ સીધી વાંચીએ ને તો આપણને એમ થાય કે આમ કેમ આમ આયા, આ તો કઈ સમજાતું નથી. હા, ભાગવત વિશે કહેવાય છે વિદ્વાનની પરીક્ષા થાય ભાગવતમાં. હા, ત્યાં કેટલો વિદ્વાન છે મપાઈ જાય. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, આવું સૂત્ર છે. કારણ કે એ કંઈક કેવા અલગ, એનું રહસ્ય છે એ અલગ હોય છે. એટલે જો આપણે ઘરે ભાગવત વાંચતા હોય પણ એવી કથા સાંભળીએ ત્યારે જે આનંદ આવે, રસની ઉત્પત્તિ થાય એટલી ઘરે નથી થતી. શું કામ? બાળક છે એ આપણે સ્કૂલે મોકલીએ, આટલી ફી ભરીએ, ટ્યુશન મોકલીએ, શું કરવા ભાઈ? ચોપડા તો મળે જ છે. નકર લઈને ન વાંચે, ઘરે વાંચી લઈએ, સમજાય નહીં. સમજવા માટે ટ્યુશનના ફી ભરીએ, સ્કૂલે જાય છે. એમ ભાગવત કે રામાયણ કે ગીતા વાંચી લઈએ, સમજાય નહીં કે આ શું કહેવા માંગે છે. સમાધિ ભાષાનો ગ્રંથ જે ભાગવત છે ને એ સમજાય નહીં કે આ શું કહેવા માંગે છે. અને ત્યારે વ્યાસજીએ એ 4 શ્લોકમાંથી 4B માંથી 18,000 શ્લોક બનાવી દીધા. 335 અધ્યાય, 12 સ્કંદ અને 75 લાખ લક્ષ અક્ષરની એક દિવ્ય સંહિતા રચાણી, જેનું નામ છે શ્રીમદ ભાગવત. આ રીતે ભાગવતની રચના થઈ. એટલે જો આ 335 અધ્યાય, 12 સ્કંદ એ બધું આંબાની અંદર આવે છે. બહુ પ્રસિદ્ધ છે ભાગવતજીનો આંબો. હા, અને એની અંદર આખા ભાગવતનું રૂપ બતાવ્યું છે. હા, પેલી આંબો અખંડ
દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંધ આંબાના ફળ થયા. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો. 12 સ્કંધ અને 335 અધ્યાય. સખી રે આંબો રોપિયો. 18,000 શ્લોકના બે તીર થયા. 18,000 શ્લોકના આંબે નીર થયા. 1,500 લક્ષ અક્ષર આંબે ડાળ સખી રે આંબો રોપિયો. 1,500 અક્ષર આંબે પાના સખી રે આંબો રોપિયો. આંબો મોટો બહુ છે. હા, ને આટલો સમય આપણી પાસે છે નહીં કે આખા આંબો આપણે લઈ શકીએ. આ તો મેં તમને રૂપરેખા એમની દેખાડી. દ્વાદશ સ્કંધ અને 335 અધ્યાય, 18,000 શ્લોક અને 75 લક્ષ એટલે લાખ અક્ષરવાળી દિવ્ય સંહિતા, 43 પ્રકરણવાળી આ દિવ્ય સંહિતા શ્રીમદ ભાગવતની રચના વ્યાસજી દ્વારા થઈ. દ્વાપર યુગમાં હવે બીજો પ્રશ્ન. પરીક્ષિત મહારાજ યુવાન વયે રાજ્ય સત્તા સંપત્તિ છોડીને ગંગાને કિનારે શું કામ બેસી ગયા? હવે એનો જવાબ શ્રી સુતજી આપે છે. કારણ કે આજે મારે જ્યાં સુધી કથાને લઈ જાવી છે એટલે મેં આંબુ પછી ટૂંકાવી દીધો. હા, પરીક્ષિત મહારાજનું ચરિત્ર અહીંયા શ્રી સુતજી મહારાજ કહે છે. મહાભારતની કથા અહીંયા વ્યાસજી લઈ આવ્યા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, 18 અક્ષરોહિણી સેના સામસામી કપાઈ ગઈ અને ત્યારે એમાંથી કેવલ ને કેવલ 5 જણા જ બચ્યા. 18 અક્ષરોહિણી સેના 11 અક્ષરોહિણી કૌરવ બાજુ છે અને 7 અક્ષરોહિણી પાંડવોની સેના છે. એટલે મહાભારતમાં આનો આંકડો આપ્યો છે કે કેટલી થાય. બહુ મોટું નરસંહાર થયો છે મહાભારતના યુદ્ધમાં. 1,66 કરોડ અને 20,000 લોકો મરાયા. આંકડા સહિત મહાભારતમાં આપ્યું છે. 1,66 કરોડ 20,000 લોકો મરાયા. 24,165 વીરો જેનો કોઈ પત્તો જ નહોતો, જડ્યા જ નહીં એના દેહ. અને ત્યાર પછી એ બધાની શું ગતિ થઈ એનું પણ વર્ણન કર્યું કે જે હર્ષ સાથે યુદ્ધ કર્યું એ બધા પુણ્યલોકમાં ગયા. જેને થયું કે યુદ્ધ કરવું જ પડશે, રાજાનો આદેશ છે એટલે જેણે યુદ્ધ કર્યું એ ગંધર્વ લોકમાં મૃત્યુ પછી ગયા. જેને પ્રાણ બહુ વાલા હતા
પણ છતાં રાજાના હુકમથી યુદ્ધમાં જે મરાયા એ યક્ષલોકમાં ગયા. જેના હથિયાર પૂરા થઈ ગયા છતાં પણ જે લડતા હતા અને મૃત્યુ થયું એ બ્રહ્મલોકમાં ગયા. એના સિવાયના યોદ્ધાઓ અને સેના જે મૃત્યુ પામ્યા એ ઉત્તર કુરુ દેશની અંદર જન્મ પામ્યા છે. આમ મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે. બહુ મોટો નરસંહાર થયો. અને ત્યારે જે ભીમ છે એ કુરુક્ષેત્રની ભૂમિમાં પડ્યો છે, છેલ્લા શ્વાસ ગણે છે. અને ત્યારે અસ્વસ્થામાં ત્યાં આવ્યો. એ આવડું મોટું યુદ્ધ થયું, એમાં પછી કેવલ ને કેવલ 11 જણા જ બચ્યા. 5 પાંડવ, શ્રી કૃષ્ણ પરમાત્મા, સાત્યકી 7, અસ્વસ્થામાં, કૃતવર્મા, કૃપાચાર્ય અને યુયુત્સુ. એ ધૃતરાષ્ટ્રનો જ પુત્ર છે, પણ ગાંધારીથી નથી થયો, એ દાસીથી થયો. એ બચી ગયો કારણ કે એ સારો હતો. આ 4 કૌરવ પક્ષમાં, બાકી બધા મરાઈ ગયા. અને ત્યારે અસ્વસ્થામાની પાસે દુર્યોધન અસ્વસ્થામાની પાસે આવે છે કે હવે તારા હાથમાં કાંઈ નથી રહ્યું, તો હજી તે શરીર શું કરવા ટકાયું? છોડી દે. કીધું એક અંદર પીડા છે, એક પીડા છે. શું છે? કીધું અમે 100 કપાઈ ગયા, 100 મરાઈ ગયા, અને આ 5 અખંડ છે. આ પીડા જે છે ને એ મારા પ્રાણ નથી જવા દેતી. કીધું એમાં શું મોટી વાત, હમણાં હું કરી આવું. દુર્યોધન હસવા લાગ્યો. બ્રાહ્મણ દેવતા, અમે ભેગા થયા તો એનો વાળ વાકો ન કરી ગયા, તમે એમ કહો કે હમણાં કરી આવું. કીધું મારી વીરતા ઉપર શંકા ન કર દુર્યોધન, હું અસ્વસ્થામાં છું, ગુરુ દ્રોણનો પુત્ર. કીધું મારી શક્તિ ઓછી નથી અસ્વસ્થામાં, પણ હું નથી પોઈગો ભીમને તો. અને ત્યારે એ અસ્વસ્થામાને જાય છે. વિચાર કર્યો, દુર્યોધનની વાત તો સાચી છે. અર્જુનને ગાંડીવમાં બેઠો હોય પછી સામે ચડીને તો દેવતાઓ નથી પૂગતા એને, તો હું કેમ પહોંચીશ? હવે શું કરવું? કીધું પ્રતિજ્ઞા કરીને વચન દઈને આવ્યો છે, કરવી તો છે જ. એટલે રાત્રિના સમયે જાય, સૂતા હશે ને ત્યારે માથા ઉતારી લેવાય છે. અને ત્યારે જાય છે. અને ત્યારે ભગવાન છે ને એ તો સૌનો અંતર્યામી છે. અસ્વસ્થામાં એ મનની અંદર મનસુબા રહીચા, એના અંતરમાં જે ચાલતું હતું, તો સૌનો અંતર્યામી ઈશ્વર છે, આત્મા છે. તો એને ખબર પડી ગઈ કે અસ્વસ્થામાં આવું કાર્ય કરવા માંગે છે. એટલે જે પાંડવોની શિબિર છે, જ્યાં એ લોકો સૂતા હોય છે, ત્યાંથી એને કીધું કે આજે આપણે અહીંયા નથી રહેવું, અહીંયા નથી રહેવું. અને કૃષ્ણ ભગવાન નામ કયામાં પાંડવો, એ કે આમ નથી કરવાનું. ઓકે, પછી કઈ બહુ પ્રશ્ન ન કરતા. હા, એને લઈ અને બીજી શિબિરમાં જાય છે. પણ ત્યાં શિબિર જોઈ કાતરીના ખાલી હતી, તો ત્યાં દ્રૌપદીથી છે 5 પાંડવો પિતા છે, પણ એક દ્રૌપદીથી 5 પુત્ર થયા છે. 5 પાંડવને એ 5 પુત્ર ત્યાં આવીને સૂઈ ગયા. અને કુમાર અવસ્થાના છે, એટલે ને કુમાર અવસ્થાની ઉંમર હોય ને ત્યારે પુત્ર લગભગ પિતા જેવડું શરીર થઈ જાય છે એનું. 16 પછી 17, 18 ઉંમર થાય ને ત્યાં લગભગ પિતા જેવું એનું શરીર થઈ જાય, ઊંચાઈ, બાંધો બધું. અને ત્યારે અસ્વસ્થામાં રાત્રિનો સમય, માથે ઓઢીને સૂતા જ, કંઈ બહુ દેખાણું નહીં. અને તલવાર ખડક કાઢ્યું અને એક પછી એક 5 પુત્રના માથા ઉતારી લીધા. શિખાથી ઉપાડીને લઈ ગયો કે આ બતાવા હતું દુર્યોધનને. કીધું લે દુર્યોધન, તું કહેતો હતો ને કે અમે 100 ન કરી આવ્યા, એકલો કરી આવ્યો. જો દુર્યોધનને આશ્ચર્ય થયું કે આ કેમ બને? અરે ભીમ હાવ તો હું લડ્યો, હું નથી પૂછ્યો એને. એની શક્તિ અગર તો મારી શક્તિ હારી ગઈ. હું તો આખો વજ્રનો હતો ન કર.
તોય નથી પૂગ્યો. આ એમ કે હું માથા લઈ આવ્યો, આ કેમ બને? અને ત્યારે કીધું મને માથા લાવ. અને માથા જ્યાં લીધા અને દુર્યોધન તો શરીર આખું ગાંધારીએ વજ્રનું કરી દીધું અને આમ જ્યાં એકદમ ભાર દીધો ત્યાં તો ભૂકા કરી નાખ્યા. આટલો જ તાકાત. કીધું આ પાંડવના માથા નથી, પાંડવના માથાના ભૂકા ન થાય, એ તો વજ્ર જેવા છે. આ તો એના બાળકોના માથા લઈ આવ્યો છે. અને દુર્યોધન જેવો દુર્યોધન પણ હાહાકાર કરી ગયો, હે અસ્વસ્થામાં, તે અમારા કુળમાં કોઈ પાણી રેડવા વાળો ન રહેવા દીધો. હા, અમને એમ હતું અમે મૃત્યુ પામ્યા 100 કઈ વાંધો નહીં, પાંડવો અમર નથી, ઈ મૃત્યુ પામીએ, પણ અમારી પાછળ એના 5 પુત્ર છે ને, ઈ ક્રિયા કરશે, અમારી પાછળ શ્રાદ્ધ નાખશે, તે તો એ ન રહેવા દીધા. અને ત્યારે એ અસ્વસ્થામાં તો વયો જાય છે. સવાર પડે છે અને સવાર પડતાની સાથે જ સૂર્ય માથે આવી ગયો ને હજી જાગતા નથી પુત્ર. દ્રૌપદી એક પછી એક શિબિર જોતી જાય છે અને ત્યાં તો આ શિબિરનો જ્યાં પડદો ખોલ્યો અને પગ મૂક્યો ત્યાં તો લોહીના ખાબોચિયામાં 5 ધડ મસ્તક વિહોણા પડ્યા છે. દ્રૌપદી ચકરી ખાઈને સીધી હેઠી ચીસ પડી ગઈ. અને ત્યાં તો 5 પાંડવ, કૃષ્ણ ભગવાન બધા ત્યાં આવી જાય છે. અર્જુને દ્રૌપદીનું માથું ખોડામાં રાખ્યું અને કીધું, પાંચાલી, જેણે તારા 5 પુત્રને માર્યા છે ને એ કાલનો સૂર્યાસ્ત નહીં જોઈ. ભગવાને કીધું, તું જરાક ધીરો રે, આમ સીધી પ્રતિજ્ઞા ન કરી નાખ. ઈ કોણે માર્યા એ તને ખબર છે? હું કરી હવે? ઈ બ્રાહ્મણ છે, બ્રહ્મત્યા કરીશ તો શું થશે? છૂટીશ? નહીં મારતો? તારી પ્રતિજ્ઞા કે હું અગ્નિ સ્નાન કરીશ. આ તો કૃષ્ણ ભગવાન છે કે પછી બધા રસ્તા કરી દઈએ, નકર નીકળે નહીં રસ્તો. અને ત્યારે એ ભગવાનને કીધું, રથ તૈયાર કરો, કારણ કે બહુ બૈચા નતા. મેં આપને હમણાં કીધું કુલ 11 જણા જ છે. એટલે જોજો, અમુક કામની ખબર હોય કે અમુક કામ એની અમુક જ કરે. જોજો, એ આપણું દિલ કહી દે કે આ હતો તો આ તો બસ એ એણે જ કર્યું હોય. ખબર હોય અમુક કામ હોય અમુકના જાતે થાય. કીધું અસ્વસ્થામાં જ એક એવો છે કે જે આ કૃત્ય કરે, બાકી કૌરવ પક્ષમાં એવું કોઈ છે જ નહીં. કૃપાચાર્ય કે કૃતવર્મા કે આવું કરે જ નહીં. ને અસ્વસ્થામાની પાછળ રથ જાય છે, ભગવાન હલાવે છે. અર્જુન રથમાં બેઠો અને આ બાજુ અસ્વસ્થામાને ખબર પડી ગઈ એટલે રથ લઈને દોડે. અર્જુને રથનું નિશાન લઈને રાગ બાણ છોડ્યું. રથ અસ્વસ્થામાનો ભાંગીને ભૂકો. હવે પગપાળા દોડે. અને ત્યારે ભગવાનને કીધું, રથ ઉભો રાખો. કીધું કેમ? કીધું શત્રુ પાસે રથ નથી અને હું ધર્મયુદ્ધ કરનારો છું. શત્રુ પાસે રથ ન હોય તો મારાથી રથમાં ન બેસાય. આ છે પાંડવો. એમ માનો કે હાવ સાત્વિકતાનો હિમાળો અને ઓલા દુર્જનનો હિમાળો કૌરવ હતા ને. એને ખબર જ હતી યુધિષ્ઠિરને કે મારો ભાઈ દુર્યોધન છે એ કેવો છે, પણ એનો સ્વભાવ છોડી શકતા? સજ્જન સજ્જનતા છોડી જ ના શકે અને દુર્જન દુર્જનતા છોડે નહીં. ખબર હતી કઈ અજાણતા, બચપનથી ખબર છે આ મારો ખાર કરે છે. ન બોલ્યા કઈ વાંધો નહીં, ભાઈ છે ને, કુટુંબ છે આપણું. અને ત્યારે પગપાળા દોડે છે. અશ્વત્થામાને થયું કે હવે કોઈ રસ્તો નથી, મને હવે હમણાં પકડી લેશે અર્જુન. એટલે એને વાર્તા નથી આવડતું, છતાં બ્રહ્માસ્ત્ર છોડ્યો. બ્રહ્મની શક્તિ લાગી. અને જ્યારે બ્રહ્મની શક્તિ લાગી ત્યાં તો જાણે પૃથ્વી પર આગ વરસવા લાગી. સૂર્ય ચંદ્ર મેંડા દિન થાવા, તેજ ઘટવા લાગ્યું. માણસો 12 ઘર નીકળી ગયા. પ્રલય પ્રલય પ્રલય. અને આ બાજુ ભગવાને દ્રષ્ટિ કરી. અર્જુનને કીધું, અર્જુન બળવા લાગ્યો આખો. પ્રભુ મને આ કઈ શક્તિ બાળે, મને નથી ખબર પડતી. ત્યારે ભગવાનની પાસે આવ્યો અને કીધું, મને બચાવો હે નાથ. કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ ભક્તાનામ ભયંકર ત્વમેકો દયમાનાનામ
કૃષ્ણ કૃષ્ણ હે મહાબાહુ, હે કૃષ્ણ, હે પ્રભુ મને બચાવો. કીધું અર્જુન ચિંતા ન કર, આ અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, એને વાર્તા નથી આવડતું, પણ હવે એ બ્રહ્માસ્ત્ર સામે તું તારું બ્રહ્માસ્ત્ર છોડ અને પછી બંનેને વારી લે. કારણ કે એ સીધું ન વરે, એને પાછું એની સામે બીજું છોડવું પડે, ત્યારે એ બે વરે. અને અર્જુન પાસે આ બંને વિદ્યા છે, ગુરુ કૃપાથી પ્રાપ્ત થયેલી, કે એ છોડી હગે અને વારી શકે. અને ત્યારે બંનેને પાછા વાર લીધા. હવે તો અસ્વસ્થામાં પાસે કોઈ ઉપાય નથી, અને પકડી લીધો અને તલવાર કાઢી કે માથું જ ઉતારી લઉં. અને ત્યાં તો વિચાર આવ્યો, ઓહ આ તો બ્રાહ્મણ છે. જો આવેશમાં પણ આવીને જે સંસ્કારને ન વિસરે એ છે આ પાંડવો, એ છે આ અર્જુન. જોજો ગમે એવો સજ્જન કે સાત્વિક હોય, પણ જ્યારે કોઈ એવું અણઘટિત બને ને ત્યારે જે આવેશમાં આવી જાય ને તો માણસને ખબર ન હોય કે હું બોલું છું. પણ આવેશમાં જેના 5 પુત્રને મારી નાખ્યા, એ અર્જુનને કેટલો આવેશ હોય કે મૂકવો જ નથી આજે. પણ એ જે તલવાર કાઢીને એને વિચાર આવ્યો કે આ તો બ્રાહ્મણ છે, ભગવાનનું મસ્તક. બ્રાહ્મણનું મસ્તક ઉતારવું એટલે ભગવાનના મસ્તક ઉતારવા બરાબર છે. કારણ કે બ્રાહ્મણ છે ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય છે ભગવાનની ભુજા છે, વૈશ્ય છે ભગવાનના ઉરુ છે, અને શુદ્ર છે ભગવાનના ચરણ છે. આ વિરાટના અંગ રૂપ બિતાવ્યા છે. અને બ્રાહ્મણ છે એ જ્ઞાન પ્રદાન, કારણ કે જ્ઞાન ક્યાં હોય? મસ્તકમાં. એ ભગવાન છે ને, મેં આપને વચમાં પણ કીધેલું કે આ બ્રાહ્મણ નથી બોલતા, આ બ્રાહ્મણના રૂપમાં ભગવાન જ આવીને આપણને ભાગવત સંભળાવે છે. યાદ રહે, બ્રાહ્મણ છે ભગવાનનું મસ્તક છે. કૃષ્ણ ભગવાનનું મસ્તક કીધું છે બ્રાહ્મણને. અત્યારે બોલે છે બ્રાહ્મણ નથી બોલતા, કોઈ સામાન્ય દેહ નહીં, અત્યારે કૃષ્ણ ભગવાન જ બોલે છે. અને ત્યારે અર્જુને તલવાર મ્યાન કરી દીધી, ભગવાનના ચરણમાં ગયો, પ્રભુ મને ક્ષમા કરો, હું મારી નહીં શકતો. કીધું અર્જુન તારી પ્રતિજ્ઞા છે, તું ભૂલી ક્યાં જા? ભગવાન એ પરીક્ષા કરે છે. જેમ 12 મહિના ભણે પછી જે શિક્ષક હોય, ટીચર હોય, એમ પરીક્ષા લે ને બાળકની, કે ભાઈ તું કેટલું ભણ્યો ખબર પડે મને. હા, તો ભગવાને ગીતા રૂપી અર્જુનને વિદ્યા તો આપી, ભણાવી. હવે અહીંયા ભગવાન એ પરીક્ષા કરે છે કે આ શું કરે છે, ઉશ્કેરે છે કે અર્જુન તારી પ્રતિજ્ઞાનું શું થાય? તે ખબર છે ને પ્રતિજ્ઞા દ્રૌપદીની સામે કરી છે કે એનું માથું લઈ આવીશ, હું કરીશ. કીધું પ્રભુ આપની વાત તો સાચી છે, પણ આ બ્રાહ્મણ છે. અરે બ્રાહ્મણ, ગૌ બ્રાહ્મણ તો અમે પ્રતિપાલ કહેવાય. ગાય ને બ્રાહ્મણ માટે તો અમે માથા આપીએ, એના માથા ઉતારવાના ન હોય. જો તમે આની વિવેકની ભૂમિકા તો જો, જેના 5 પુત્રને માર નાખ્યા છે, અને એ પિતા આમ બોલે છે. આ આપણે વાંચવાથી કે સાંભળવાથી આ નહીં થાય. આ તો જેના ઉપર પસાર થયું હોય, અને છતાં એનો વિવેક નથી ગુમાવતો. આ છે પાંડવો. કૃષ્ણ ભગવાન એમને એમ નથી રહ્યા એના આગળ. જેટલું દ્વારકામાં રહેતા ને વરસદીમાં, એટલું પાંડવો પાસે રહેતા. શું કરવા? એનામાં ગુણ એવા હતા. ભગવાન ગુણને વશ થાય છે. હિમાળો સાત્વિકતાનો પાંડવો. અને એ ભગવાને કીધું કે તો હવે એને બાંધીને લઈ જાય, દ્રૌપદી ન્યાય કરશે, શું કરવું? લઈ ગયા, દ્રૌપદીની સામે મૂક્યો. લે દ્રૌપદી, આ તારા 5 પુત્રનો હત્યારો. અને ત્યાં તો દ્રૌપદીએ જોયું ને, ત્યાં તો 2 હાથને મસ્તક જોડ્યા, નમાવી. ત્યાં તો અર્જુનને થયું, ભગવાનને થયું કે આ જે એકને જ્યાં હજી સમજાવી લેતા, બીજા ઘરવાળા એવા જ હોય ને એના તા. હા, કીધું દ્રૌપદી ઈ છે અસ્વસ્થામાં, તું એને બ્રાહ્મણ માનીને પગે તો લાગો જ, પણ આણે તારા 5 પુત્રને માર્યા. હવે કૃષ્ણ ભગવાન દ્રૌપદી સામું જોઈ કે હવે આના એક્શન કેવા, આનું હવે રિએક્શન કેવું આવે છે. કારણ કે અત્યાર સુધી તો કદાચ બ્રાહ્મણ બાનીને માફ કર્યું હોય કે પગે લાગી હોય, પણ હવે ખબર પડી ગઈ કે આણે માર્યા છે. ત્યારે દ્રૌપદીનો જવાબ સાંભળો. એ દ્રૌપદી કહે છે કે પ્રભુ, એ બ્રાહ્મણ છે, એ એનો ધર્મ ચૂકી જાય તો આપણે આપણો ધર્મ ચૂકી જવાનો? એ બ્રાહ્મણ બનીને એનો ધર્મ ચૂકી ગયા અને મારા 5 પુત્રને મારી નાખ્યા. અને એ સૂતા હતા ત્યારે
એને આતતાઈ કહે. કોઈ સૂતું હોય અને કોઈ એને મારી નાખે, એ કોઈના ઘરને આગ લગાડે, હા, કોઈનું ધન લૂંટી લે, આવા જે અપરાધ કરે ને એને શાસ્ત્રની ભાષામાં આતતાઈ કહે. તો એ આતતાઈ અશ્વસ્થામાને મારવો જ જોઈએ. દ્રૌપદી કીધું એ બ્રાહ્મણ છે પ્રભુ, અમારાથી એને કેમ મરાય? અમારા તો હે પાંડવો, તમારા મસ્તક છે ને એ બ્રાહ્મણના અશ્વસ્થામાના ચરણમાં શોભે, તમે એને મારો છો? અરે એક માને છાની ન રાખી શકો, કઈ વાંધો નહીં હે પાંડવો, બીજી માને તો રડતી ના કરો. પેલા જ એના પતિનું શિરછત્ર તો એ અશ્વસ્થામાની માં છે કૃપી, જે ગુરુ દ્રોણની પત્ની. એના ઉપરથી તમે યુદ્ધમાં એમના પતિને તો માર્યા છે, તો એનું પતિનું શિરછત્ર તો વયું ગયું. હવે એક પુત્રના આધારે જીવે છે. હવે એ પુત્રને પણ જો તમે મારશો તો એ માં તો નિરાધાર થઈ જશે. અને હે પાંડવો, તમને ના ખબર હોય પુત્ર ગુમાવવાનું શું દુઃખ છે, શું પીડા છે, એ તો કોઈ માને પૂછો. હા, જેનો 20 વર્ષનો દીકરો સુઈ ગયો હોય ને સોળતાણીને, પિતા તો કદાચ હજી મન વારી લે, માનું મન પછી વરતું નથી. પૂરું થઈ ગઈ જિંદગી. હવે માનો નિરસ થઈ જાય ને. જેના જીવનમાં ભગવાન ક્યારેય કોઈને આ દિવસ ના આપે, પણ જેના જીવનમાં આવી ઘટના ઘટી જાય ને ભાઈ, એનું જીવનની અંદરથી એક રસહીન બની જાય છે. રસહીન બની જાય. જેનો યુવાન પુત્ર વયો ગયો હોય, એ માતા પિતાની પરિસ્થિતિ શું હોય, શું હોય? એ પાંડવો, તમે નહીં જાણો માની પીડા. પુત્ર ગુમાવવાની શું વેદના છે, શું પીડા છે, એ તો કોક માને પૂછો, માને પૂછો. હા, એના બાળકમાં આંખમાં આંસુ આવે ને જો માં ન જોઈ શકતી હોય, તો એ બાળક જ્યારે એ સૂઈ જાય 20 વર્ષનું આ રીતે, તો એ કેમ જોઈ શકે? કેમ જોઈ શકે? કારણ કે એ માં છે. એ કરુણા જ વરસતી હોય, એની કરુણા જ વરસતી હોય. અમારે પોરબંદરમાં નવરાત્રિ અનુષ્ઠાનની અંદર દર વર્ષે હોય છે નવરાત્રિ અનુષ્ઠાન રામચરિતમાનસનું ભાઈશ્રીના સાનિધ્યમાં. અને બપોર પછીના સત્રની અંદર કથા હોય. એક સત્રમાં અલગ અલગ વક્તાઓ આવે, વ્રજના સંતો આવે, અયોધ્યાના આવે, અને કથા થાય. એમાં વ્રજના સંત સ્વામી શ્રવણાનંદજી આવેલા એકવાર, અને એણે મને, હું ત્યાં આ કથા મેં એના મુખેથી સાંભળેલી, માં કેવી હોય. આ સત્ય ઘટના છે. સ્વામી શ્રવણાનંદજી છે, એણે આ કથા કરેલી. સાંદીપની આવેલા ત્યારે એની કથા ભાગવતની અંદર, કે વ્રજની અંદર એક માં મોટી ઉંમરની બિચારી એ મારી પાસે આવી. એણે મને બધી વાત કરી. કીધું, બાપજી તમે મને કોઈ મંત્ર એવો આપો ને કે હું એ મંત્ર જપું તો મારા પુત્રને ત્યાં પુત્રનો જન્મ થાય. પણ આપણને એક પ્રશ્ન થાય કે એ માં અહીં વ્રજમાં કેમ પૂગી ગઈ એકલી? જો આ જોવાનું છે. હવે એ માં એક જ દીકરો, પિતા તો પુત્રનો જન્મ થયો ને થોડા મોટો થયો ને ત્યાં જ એના પિતાનું તો મૃત્યુ થયું. અને પરિસ્થિતિ આર્થિક પણ બહુ નબળાઈ. બીજાના ઘરના કામ કરી 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 દીકરાને ભણાવ્યો, મોટો કર્યો. સરસ મજાનો એક ગ્રેડ નોકરી મળી ગઈ, લગ્ન કરી દીધા. પણ નસીબ યોગે પુત્ર વધુ એવી આવી કે હખે બેહવા નથી મા દીકરાને. એવી આવી ગઈ. કાયમ બાધા, તમારી માં આમ કહે ને તમારી માં આમ કરે, તમારી માં આમ કરે ને તમારી માં આમ કરે છે. યાદ રહે, મારે યુવાન બહેનોને ખાસ કહેવું છે કે તમારો પતિ પછી થયો છે, કોકનો પુત્ર છે, એને છીનવી ન લેતા, એને છીનવી ન લેજો. હા, એના બહુ અરમાન હોય છે મા બાપના,
એ તોડી ન નાખતા. એ માં બીજાના ઘરના કામ કરી, ભણાવી ગણાવી મોટો કરી, માંડ ઉછી ઉધારા કરીને એના લગ્ન પણ કરી દીધા. પણ સમયાંતરે એવું ઘટના બને છે કે પછી છેલ્લે માને એમ થયું કે મારા દીકરાની છે ને સુખસાર સુખી થતું હોય તો જોજો ઘણીવાર મા બાપ છે ને હટી જાય પછી કે મારો દીકરો તો સુખી થાય. જોજો, હા, કાળજા ઉપર પથ્થર રાખી અને એ હટી જાય. દીકરા તમે નોખા રહ્યો, અથવા એમ કે તમે આઈ રહ્યો, અમે વયા જાય. શું કરવા? એ છતાંય માં છે જો એ એમ કે મારા સંતાન, મારા આતેડા તો સુખી છે. એ પોતે દુખી હોય પણ એ દીકરાને ખુશીને જોઈ અને એ માં પોતે રાજીપો અનુભવી લે, પોતે પીડા સહન કરી લે કે મારો દીકરો સુખી છે. અને ઈ માં એને દીકરાએ કાયમની માથાકૂટ, કાયમની સાંજે જ્યાં આવે તો કાયમ આને આ વાત કરે. દીકરો કંટાળી ગયો, થાકી ગયો. દીકરાએ કીધું માં હાલ તને હું યાત્રા કરે જાઉં. એક જ દીકરો. અને હરિદ્વારની ટિકિટ લીધી. હરિદ્વારની ટિકિટ લઈ માં દીકરો ટ્રેનમાં બેઠા. દિલ્હીનું સ્ટેશન આવ્યું, ત્યાં ટ્રેન ચેન્જ થાય. તો એ જ્યાં રેલવે સ્ટેશનમાં માને બેસાડી, કીધું માં તું અહીં બેસ, હું હમણાં આવું. હા, હમણાં આવું. એ હમણાં કહીને ગયેલો દીકરો અડધી કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, અડધો દી, આખો દી, રાત વહી ગઈ, 2 દી વયા ગયા, દીકરો આવ્યો જ નહીં. ત્યાં સ્ટેશન માસ્ટર જે હતા એણે 2 દીથી આ માને જોતા હતા અને એણે કીધું કે માં હવે નહીં આવે દીકરો તમારો. કીધું તમારે જાવું ક્યાં? હરિદ્વારની વ્રજમાં. કે મારે વ્રજમાં જવાનું છે પણ મારો દીકરો એ કે હમણાં કે એ હવે ના આવે માં. એ ટિકિટ કપાવી દીધી અને એ વ્રજમાં ઉતરા. એ વ્રજમાં ઉતરા અને એ માળીએ એ આ શ્રવણાનંદજીને કીધું જો તો ખરી આ માની ભૂમિકા તો જો. ઈ માં ઈ શ્રવણાનંદજીને એમ કહે છે જે દીકરો સ્ટેશનમાં અત્તરિયાર મૂકીને વયો ગયો, ઈ માં એમ કહે છે કે મારા દીકરાને ત્યાં દીકરો થાય એટલે મને કોઈક મંત્ર આપો, મંત્ર જપું. આ માની ભૂમિકા તો જો. માં જ રહીએ. કદાચ સંતાન ક્યારેક બોલવામાં ચૂકી જાય, ક્યારેક વ્યવહાર અવિવેક થઈ જાય, છતાં માં મનમાં ન લે, કઈ વાંધો નહીં. મારું પિતા તો 2 ઉપાડીને નાખે. અલગ છે, યાદ રાખજો. માં ને બાપ 2 પાત્ર અલગ છે. હા, આ તો મમતાની જાણે શરીર ધારણ કર્યું છે. મમતા એ માં છે ને, અને બાપ તો છે એ તો પછી તરત દંડ કરે, સજા કરે. અને હોવું જોઈએ. એક જણું ટાપલું મારવા વાળું જોઈએ, એક જણું હેતનો હાથ આપવા વાળું પણ જોઈએ. કુંભાર જ્યારે માટલું ઘડે ને ત્યારે ઉપરથી તો ટાપલું મારે પણ અંદર હાથ આપ્યો જ, આધાર આપ્યો જ. કારણ કે એ હજી તાજું છે. જો આધાર ના હોય ને તો એ તૂટી જાય. એ માં આધાર છે, પિતા છે. એ ભલે એને, કારણ કે એને ઘડવાનું છે, એને સરસ બનાવવાનું છે. અને એ પછી જો બરાબર ઘડાઈ જાય અને એ બરાબર થઈ જાય તો એ જીવનમાં કાયમને માટે એક શીતળતાનો અનુભવ કરે છે. પણ જો ઘડાય નહીં તો એ કાચું રહી જાય. હા, પિતા પણ એની જગ્યાએ બરાબર જ છે, પણ માં ન થવાય. માં ન થવાય. માં એક જ હોય. એ આ સંતજી મહાત્માજીને કહે છે કે એવો કોઈક મંત્ર આપો ને કે હું જપું અને મારા દીકરાને ઘરે દીકરો આવે. છતાં એ માં એનું દુઃખ ભૂલી ગઈ કે મારે કંઈ વાંધો નહીં, ભલે એ સુખી છે ને. હા, આ હું કોણ વિચારે? એ માં જ વિચારે. હા, સમાજની અંદર કેવલ આપણે જે આજુબાજુમાં છે ને સાહેબ, એટલી જ દુનિયા નથી. દુનિયા બહુ દુઃખી છે સાહેબ. મારા પ્રભુ, દુનિયા બહુ દુઃખી છે. આપણે તો આજુબાજુમાં છે ને આપણે એમ થાય કે બધી દુનિયા આમ જ જીવે છે. નહીં, એમ નથી. કારણ કે અમે તો પોથીજી લઈને ગામે ગામને શેરે શેર ફરીએ ને, કેટલા માણસો, હા, કેટલા દુઃખી.
અને એ દ્રૌપદીજી કહે છે કે હે પાંડવો, આને છોડી દો. ત્યારે ભીમે કીધું કે પ્રભુ છોડાહે તો નહીં. અર્જુનને કીધું નહીં છૂટે, કારણ કે આણે 5 પુત્રને માર્યા. યુધિષ્ઠિર સહેમત છે દ્રૌપદી સાથે કે સાચું છે, બ્રાહ્મણ છે, મરાય નહીં. અર્જુન સહેમત છે, પણ ભીમ નથી. હવે પેલા મોટા અર્જુન યુધિષ્ઠિર, એ પછી ભીમ, પછી ત્રીજો નંબર અર્જુન આવે. હવે એક મોટો ભાઈ કહે કે છોડી દો, દ્રૌપદી કે છોડી દો. ભીમ બીજો મોટો ભાઈ કહે કે છોડજે માં, તું નહીં આવતો હું આવી. હા, છોડવાનું નથી. હવે ભીમને અર્જુનને શું કરવું? અને જ્યારે જ્યારે અર્જુનજી મૂંઝાય ને ત્યારે એ કૃષ્ણ ભગવાનની સામે જોઈ, અને કોઈ એવું તાળું નથી કે જેની ચાવી કૃષ્ણ ભગવાન પાસે ના હોય. જો નકર બ્રાહ્મણ છે, જો મારીએ તો બ્રહ્મહત્યા લાખીએ, ન મારે તો અર્જુનને આત્મહત્યા કરવી પડે. આવે શું કરવું? આને કહેવાય ધર્મ સંકટ. એક બાજુ ધર્મ છે, એક બાજુ સંકટ છે. આપણે સામાન્ય રીતે એમ બોલીએ ધર્મ, આપણે ધર્મ સંકટ હોય જ નહીં. આપણે તો ખાલી શબ્દ વાપરીએ છીએ. સામાન્ય કંઈક આવી જાય ને એવી પરિસ્થિતિ તો આપણે એમ કે ધર્મ સંકટ. આ ધર્મ સંકટ આને કહેવાય. એક બાજુ સંકટ છે, જો ન કરે તો મૃત્યુ. એક બાજુ ધર્મ છે, જો મારે તો બ્રહ્મહત્યા લાગે, ધર્મ જાય. આને ધર્મ સંકટ કહેવાય. અને ત્યારે ભગવાને રસ્તો આપ્યો. અર્જુન, આતતાઈને તો મારવો જ જોઈએ, પણ એ આતતાઈ જો બ્રાહ્મણ હોય તો એનું શિરછેદનથી ન મૃત્યુ થાય, એનું શિખા છેદનથી થાય. એની ચોટલી એ કાપી નાખ, એનો મણી લઈ લે એટલે એનું મૃત્યુ જ છે. બ્રાહ્મણને શિખા છે ને એ હોવી જ જોઈએ. આમ તો એમ બતાવ્યું છે કે 3 વર્ણને જનોએ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, અને ચોટી તો 4 વર્ણને રાખવી પડે. પણ અટાણે તો અમે તમને ક્યાંથી કહીએ, બ્રાહ્મણને જરૂરી નથી રહી, નથી રાખતા કે હવે ચોટલીની શું જરૂર. રાખવાવાળા રાખે પણ છે, પણ 4 વર્ણને ચોટી રાખવી પડે. અને ત્યાં સુધી કીધું છે શિખા વારેલ ન હોય, અને જો બ્રાહ્મણ એક કોઈ સત્કર્મ, જપ, પુણ્ય, સંધ્યા આદિ કરે તો એનું ફળ પણ ના મળે. બરાબર? શાસ્ત્રના બધા નિયમો છે. શિખા વાળીને પછી જ થાય. શિખા છેદન કર્યું, મણી લઈ લીધો અને પછી એને છોડી દીધો. અને ત્યારે 5 પુત્રના આત્યંતિષ્ઠ જે ક્રિયા, ઉત્તર ક્રિયાઓ છે એમની પાછળની એ બધી કરી. અને ત્યારે ભગવાન હવે જવા માટે નીકળે છે. અને ત્યારે ભગવાનનો એક પગ રથના જે પગથિયું છે ને એની માથે મૂકી દીધો, અને બીજો પગ જ્યાં મૂકવા જાય ત્યાં તો કોઈ સ્ત્રી દોડતી દોડતી આવે છે. ભગવાન દ્વારકા જવા માટે નીકળ્યા, રથ માથે બસ બેસે એટલી જ વાર, અને ત્યાં તો એક સ્ત્રી આવી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરં પાહિ પાહિ મહાયોગિન અભિદ્રવતે મામીશ સરસ્તપ્તા યસો વિભો કામં દહતુ મામનાથ મામે ગર્ભો નિપાત્યતા પાહિ પાહિ મહાયોગિન.
પાહી પાહી, હે નાથ મને બચાવો, મને બચાવો. પ્રભુ, કદાચ મારું મૃત્યુ થાય ને તો મને કાંઈ વાંધો નથી, પણ મારા ગર્ભમાં રહેલું પાંડવ વંશનું એકમાત્ર આવે બીજ છે. જો એ નહીં બચે ને તો પાંડવ વંશ અહીંયા જ સમાપ્ત થઈ જશે. શું વાત કરે છે દ્રોવ ઉત્તરા? કોણ છે આ સ્ત્રી? કીધું જે અશ્વસ્થામાને પાંડવોએ જીવનદાન આપી દીધું, છોડી દીધો, એને તો એનો ઉપકાર માનવો જોઈએ. એને બદલે એક ઈર્ષાનો અગ્નિ અંદર લઈ અને એણે પાંડવો ઉપર 5 બાણ છોડ્યા. ભગવાને સુદર્શન ચક્ર મૂકી એને તો રસ્તામાં જ કાપી નાખ્યા. અને પછી ઉત્તરાના ગર્ભમાં એક બીજ છે એને પણ નષ્ટ કરી નાખીશ. અને ત્યારે એના માટે એકવાર બ્રહ્માસ્ત્ર છોડેલો આ અસ્વસ્થામાં જે વાર્તા નથી આવડતું પાછું છોડ્યું. કેના ઉપર? આ ગર્ભમાં રહેલા ઉત્તરાના બાળક ઉપર, કે પાંડવ વંશને મિટાવી દઉં. અને ત્યારે ઈ સ્ત્રી અહીં ભગવાનની પાસે આવે છે, એ નાથ મને બચાવો. કદાચ મારું મૃત્યુ થાય તો મને વાંધો નથી. આ કોણ છે સ્ત્રી? ઉત્તરા, અભિમન્યુની વિધવા પત્ની. જો પાંડવો ઉપર દુઃખ તો જો કેટલા છે. માં સાસુ છે ને એ સૌભાગ્યવતી અને દીકરાની બહુ વિધવા. દ્રૌપદી સૌભાગ્યવતી અને આ ઉત્તરા અભિમન્યુની પુત્રવધુ પત્ની. ચાંદલો નથી માથે. કેટલી પીડા! અને એ બધું જોવા માટે કુંતા માટે જે જો કેટલું દુઃખ. પાંડવો ઉપર કેટલા દુઃખ. જો તમે બચપનથી જ જોતા હો, લાક્ષાગ્રહમાં 12 પ્રયત્ન, વનમાં રહ્યા, રાજાના દીકરા છે, જંગલમાં ભેટકા, 12 વર્ષ વનવાસ, 1 વર્ષ અજ્ઞાતવાસ. કૃષ્ણ ભગવાનને ક્યારેય ફરિયાદ નથી કરી કે તું અમારા, આપણે તો મામા ફૂઈના થાય અને તને અમે સતત નામ લઈ, સતત અમે તને તારું માન જાળવીએ, તમે કયો એમ બધું અમે કરીએ, તો અમારા જીવનમાં આવા દુઃખ કાં? ભક્તિનો અર્થ એ નથી કે દુઃખ નહીં આવે, એમ નથી. જીવનમાં ભક્તિ હશે ને તો એ દુઃખ સહન કરવાની શક્તિ આવશે. દુઃખ નહીં જાય, દુઃખ જાતા જ નથી, યાદ રહે. એ તો પ્રારબ્ધ છે, પ્રારબ્ધ છે, એ ભોગવે જ પાડ, ભોગવવું જ પડે જ. શું કહે છે? ક્યારેય ફરિયાદ નથી કરી કે તું અમારા આટલી નજીક ને અમને આટલા દુઃખ. એ પ્રારબ્ધ છે અને ભોગવવું જ પડે. જગન્નાથની અંદર માધવદાસજી કરીને ભગવાનના પરમ ભક્ત કાયમ ભગવાનના દર્શન કરવા જાય. અને યાદ રહે, એવા ભક્તો હોય ને, એવા મહાપુરુષો સંત હોય જે ભક્તિ કરતા હોય, જે સજ્જનતાથી અને સાત્વિકતાથી જીવતા હોય, એના તો ભગવાનના એ દર્શન કરવા જાય ને, ભગવાન એના દર્શન કરે છે. એ વાટ જોતા હોય. તો એક સમય થયો ને, એક ઉંમર થઈ ગઈ માધવદાસની, તો એ જઈ ન શકે. અને એમાં પણ એને એક પેટનો રોગ લાગુ પડ્યો. સતત એને આમ મલમૂત્રનો ત્યાગ, પથારીમાંથી ઊભા ના થઈ શકે, આવી સ્થિતિ થઈ ગઈ. અને એકલા જ છે, કોઈ છે નહીં. કારણ કે ભક્તિ માટે તો પરિવાર સહિતને છોડી દીધો. મૃત્યુ થયું, પત્નીનું પછી લગ્ન પણ ન કર્યા, પુત્ર હતો એને પણ પરિવારને, કુટુંબનાને સોંપી દીધો. સમજી લ્યો, ભક્તિ માટે. એ માધવદાસજી પથારીમાં પડ્યા, સાફ ન થાય એમ, આટલી શરીર જીર્ણ શીર્ણ. અને ત્યાં જગન્નાથ ભગવાન, આ સત્ય ઘટના છે, જગન્નાથ ભગવાન એક દાસનું રૂપ લઈ અને માધવદાસની પાસે આવે છે. પણ ભગવાનની જે ગંધ, તુલસી પત્તર માળાની ગંધ, કસ્તુરીની ગંધ, એનાથી માધવદાસને ખબર તો પડી ગઈ કે આ તો ઠાકુર છે. અને એમાં હાથ નથી પડતો, છતાં કે પ્રભુ તમે આ શું કરો છો? તમે મને સાફ કરો છો. કીધું, માધવ, તે મારા માટે બધાને છોડી દીધા છે,
આજે મારી ફરજ છે કે હું તારી સંભાળ લઉં. કીધું પ્રભુ તો તમે એક કામ કરો ને, મને આ દર્દ મટી જાય, મને આ દુઃખ સમાપ્ત થઈ જાય એવું કંઈક કરો ને. બહુ જવાબ સુંદર છે. મેં આ માટે તમને આ કથા કીધી છે, લીધી છે. ભગવાને શું કીધું ખબર માધવદાસને? માધવ, એ તારું પ્રારબ્ધ છે, તારે ભોગવવું જ પડશે. અને જો તું આયા નહીં ભોગવી લે ને તો તારે પાછો જન્મ લેવો પડશે. યાદ રહે, ભક્તિનો અર્થ દુઃખ નહીં આવે એમ નથી. દુઃખને સહન કરવાની અંદરથી એક ઉર્જા મળે છે. દુઃખ તો એના જીવનમાં આવશે જ, કારણ કે આપણે ગૃહસ્થી છીએ, આપણે સંસારમાં છીએ, તો સતત સંઘર્ષ રહે. માધવ, હું તને અત્યારે તો મટાડી દઈશ હાલ, પણ તારે આના હાટું થઈને જન્મ લેવો પડશે. કીધું પ્રભુ મારે આજે આ કેટલોક ટાઈમ ભોગવવાનું છે? કીધું બસ 15 દિવસ છે, પછી ભોગવી લઈશ ને પછી બરાબર શરીર છૂટી જશે. ભલે પ્રભુ. ભગવાન તો વયા જાય છે અને પછી માધવ તો પીડાયા રાખે છે. અને એ માધવદાસ ભગવાનને યાદ કરે. ભગવાનને થયું આ ખોટું થાય છે. સાંજ જેવો સમય થયો ને ત્યાં તો ધીમે ધીમે માધવદાસજી પેટનો દર્દ ધીમે ધીમે દૂર થઈ ગયો. શરીર ધીમે ધીમે સ્વસ્થ થવા માંડ્યું. શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો અને સ્વસ્થ થવા માંડ્યા. કીધું ભગવાનની કૃપા થઈ ગઈ, સ્વસ્થ થઈ ગયો. સ્વસ્થ થયા એટલે સીધા જગન્નાથ પાસે મંદિરમાં ગયા દર્શન કરવા. અને ત્યાં તો જગન્નાથજીના પૂજારી હતા ને, હા, એને આમ આંખમાં પાણી. કીધું શું થયું? કીધું ભગવાનને ખૂબ જ તાવ આવી ગયો છે. કીધું હે, ભગવાનને આજે તાવ આવી ગયો છે, બાજુમાં નથી જવાતું, એટલી વરાળું નીકળે, આવો તાવ આવી ગયો. એમ કહેવા માંગે છે ભગવાને માધવદાસની પીડા પોતે લઈ લીધી, મને સ્વસ્થ કરી દીધો કે મારો આ ભક્ત હવે આનાથી સહન નથી થતી પીડા. હા, પણ સાહેબ પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. કદાચ એનાથી હારી થાકી અને માણસ કદાચ આત્મહત્યા કરી લે. હા, યાદ રહે, આત્મહત્યા વિકલ્પ નથી, પાછો જન્મ લેવો પડે એ ભોગવવા. શાસ્ત્ર આપણને શું જો આ કથા શું કરવા આપણે સાંભળવાની છે, આપણા જીવનનું માર્ગદર્શન કરે છે. આત્મહત્યા સમાધાન નથી, પાછું ભોગવવું માટે જન્મ લેવો પડશે અને એ પ્રારબ્ધ છે એટલે ભોગવવું જ પડે. રામના પિતા દશરથ હતા. જો રામ પરાત્પર બ્રહ્મ જેના પુત્ર હોય અને એ પણ જો મૃત્યુ સમયે પાણીની ચમચી દેવા વાળું કોઈ નહીં, આ સાહેબ પ્રારબ્ધ છે. એ રામના પિતા હોય ને તોય એમાં આવી જાય, એમાંથી બહાર નથી, ભોગવવું જ પડે. ભક્તિ આપણને શક્તિ આપે છે કે આપણે દુઃખને સહન કરી શકીએ. આ માટે ભક્તિ, ભગવાનનું નામ લેવાનું, કથા સાંભળવાની છે. બાકી એમ નહીં માનતા કે ઠાકોરજીની હવેલીમાં જાય એટલે દુઃખ. હા, ઘણા તો દુઃખ આવે એટલે ઠાકોરજી આમ હવેલીમાં ડોરા કાઢે. લે આમ નહીં હાલે. એ તારું